અમદાવાદ સિવિલ મેડિસિન કિડની હોસ્પિટલ બહાર હોબાળો સતત બીજા દિવસે ભરતીને લઈ આંદોલન યથાવત. નિમણૂક ન થાય ત્યાં સુધી અડગ રહેવા આહવાન કરવામાં આવ્યું છે. તો હોસ્પિટલમાં પ્રવેશ ન મળતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોનો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન. તો આપને જણાવી દઈએ કે અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની હોસ્પિટલ બહાર ઉમેદવારો દ્વારા હોબાળો કરવામાં આવ્યો અને જ્યાં સુધી નિમણૂક નહીં થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવા માટે જણાવ્યું. એપ્રિલ 2023 દરમિયાન 11 કેડર માટે ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી કે જેમાં 1156 ઉમેદવારોએ ભાગ લીધો હતો કે જેમાં હજુ પણ ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી નથી. જેથી ઉમેદવારો કિડની હોસ્પિટલની બહાર ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરી રહ્યા છે. તો આખી રાત ઉમેદવારો કિડની હોસ્પિટલ બહાર જ બેસી રહ્યા હતા. સતત 2 દિવસના વિરોધ બાદ પણ કોઈ અધિકારીએ યોગ્ય ઉત્તર આપ્યો ન હોવાનું ઉમેદવારોનું કહેવું છે. ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હોવાથી સાંજને સમયે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું કે જેમાં પણ 107 જેટલા ઉમેદવારોને ડિસ્ક્વોલિફાઈડ કરવામાં આવ્યા હતા કે જેનું કારણ પૂછવામાં આવતા જણાવવામાં આવ્યું હતું કે આ તમામ ઉમેદવારો પાસે પૂરતા ડોક્યુમેન્ટ્સ નથી. સાથે જ નોન ક્રિમિનલ સર્ટિફિકેટમાં પણ યોગ્યતા ન હોવાનું જણાવીને 107 ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.